જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે જેની સવાર સારી તેનો દિવસ સારો, પરંતુ જેની રાત સારી તેનું જીવન સારું. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે ઊંઘવા પર લખાયેલું ખૂબ જ સુંદર પુસ્તક છે. હું જે પુસ્તકની વાત કરું છું તે છે મેથ્યુ વોકર દ્વારા લખવામાં આવેલું વિશ્વ વિખ્યાત પુસ્તક વાય વી સ્લીપ. જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં 360 પાના છે. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ જ મળે છે, ગુજરાતી આવૃત્તિ મળતી નથી. આ પુસ્તકમાં લેખકે ખૂબ જ સુંદર રીતે આપણા જીવનમાં ઊંઘવાનું કેટલું મહત્વ છે અને તેના કારણે આપણું જીવન કેવી રીતે સારું થઈ શકે છે તેના વિશે ખૂબ જ વિગતવાર રીતે વાત કરી છે. આ સમજાવવા માટે લેખકે અમુક સાયન્ટિફિક ટર્મ્સની પણ વાત કરી છે કે જેના કારણે આપણે સારી ઊંઘને સમજી શકીએ. જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં કુલ મળીને 16 પ્રકરણ 4 અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જો પહેલા પ્રકરણની વાત કરીએ તો પહેલા પ્રકરણમાં લેખક એવું કહે છે કે ઊંઘ કોને કહેવાય અને તેના માટે તેના પાછળના બીજા 4 પ્રકરણમાં તેની સમાવેશ કરવામાં આવે છે. આમ કરીને ભાગ 1 બને છે કે ઊંઘ કોને કહેવાય. બીજા ભાગમાં લેખક એવું કહે છે કે આપણે કેમ ઊંઘીએ છીએ તેના માટે લેખકે 3 પ્રકરણનો ઉપયોગ કર્યો છે. ત્રીજા ભાગમાં લેખક એવું કહે છે કે આપણને ઊંઘ્યા પછી સપના કેમ આવે છે તેના માટે લેખકે 3 પ્રકરણમાં વાત કરી છે. અને છેલ્લા ભાગમાં એટલે કે ભાગ 4માં આપણે કેવી રીતે સારી ઊંઘ મેળવી શકીએ તેના માટે લેખકે 5 પ્રકરણનો ઉપયોગ કર્યો છે. આમ કરીને કુલ 16 પ્રકરણમાં 4 અલગ અલગ ભાગમાં ઊંઘવાના મહત્વની લેખકે વાત કરી છે. આ વિડીયોમાં આમ તો હું દરેક પ્રકરણની વિગતવાર વાત ન કરી શકું, પરંતુ મારા અમુક એવા મનગમતા મુદ્દા છે કે જેની વાત હું તમારી સાથે કરીશ અને તમને તે સાંભળવી ખૂબ જ ગમશે અને તમને એવું લાગશે કે ખરેખર આવું વિચારવાથી પણ કદાચ આપણે આપણી ઊંઘને સારી બનાવી શકીએ એમ છીએ. તો જો પહેલી વાત કરીએ તો પહેલી છે એ છે સર્કાડિયન રિધમ. એનો મતલબ એ થાય કે આપણા બોડીનું ટેમ્પરેચર આપણા ઊંઘવાના સમય ઘણું ઓછું હોય છે અને આપણા બોડીનું ટેમ્પરેચર બાકીના સમય દરમિયાન અલગ રીતે બિહેવ કરે છે. તો જો આપણે આપણા બોડીનું ટેમ્પરેચર, બોડીનું તાપમાન, શરીરનું તાપમાન જો જાળવી રાખીએ તો પણ આપણને એક સારી ઊંઘ મળી શકે એમ છે. બીજું છે કે ઊંઘવા માટે આપણને કયું એવું કેમિકલ છે શરીરમાં કે જે આપણને ઊંઘવા માટે હંમેશા પ્રોત્સાહિત કરે છે, જેને કહેવામાં આવે છે મેલાટોનિન. મેલાટોનિન એક એવું પ્રકારનું કેમિકલ છે કે જે આપણને ઊંઘવા માટે હંમેશા ઉત્સાહિત કરે છે. એટલે માની લઈએ કે આપણે કોઈ એવા ડાર્ક રૂમમાં છીએ કે જે 24 કલાકમાં આપણને ખબર જ નથી કે અત્યારે દિવસ છે કે રાત છે, પરંતુ રાતના સમયમાં આપણી બાયોલોજિકલ ક્લોક પ્રમાણે આપણા શરીરમાંથી મેલાટોનિન નામનું કેમિકલ ઓટોમેટિકલી જનરેટ થાય છે અને તેના કારણે આપણને ઊંઘ આવે છે. જો ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ત્રીજા મુદ્દામાં મારો સૌથી મનગમતો મુદ્દો છે તે છે કેફીન પદાર્થો, એટલે કોફીના પદાર્થો. એવું નથી કે ખાલી કેફીન એ કોફીમાં જ હોય છે. આપણા ઘણા બધા ફાસ્ટ ફૂડમાં, આઈસ્ક્રીમમાં પણ કોફી હોય છે, જેના કારણે એ કેફીનના કારણે આપણને આપણી ઊંઘમાં પૂરતા પ્રમાણમાં એક સેટિસ્ફેક્શન મળતું નથી. જે બીજો એક મહત્વનો મુદ્દો છે એ છે કે ટાઈપ્સ ઓફ સ્લીપ. મુખ્યત્વે 2 પ્રકારની સ્લીપ હોય છે. એક સ્લીપને કહેવામાં આવે છે NREM, એને કહેવામાં આવે છે નોન રેપિડ આઈ મુવમેન્ટ, અને બીજા પ્રકારને કહેવામાં આવે છે રેપિડ આઈ મુવમેન્ટ. જો આપણે એક આખી આપણા ઊંઘવાના એક સાયકલનો જો વિચાર કરીએ તો આપણી સાયકલમાં કુલ મળીને અલગ અલગ તબક્કામાં NREM અને REM હોય છે. જ્યારે આપણે REM સ્ટેજમાં હોઈએ છીએ તેના પછી આપણને સપના આવવાના ચાન્સીસ વધી જાય છે અને ત્યારબાદ આપણે સડનલી જાગી જઈએ એમ છીએ. એટલે જો આપણે આપણી ઊંઘને જો સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણી મોટાભાગની ઊંઘ NREM અને REM આ 2 સ્ટેજની વચ્ચે જ હંમેશા હરીફાઈ કરતી હોય છે. તો આપણે જો સારી ઊંઘ મેળવવી હોય તો ખરેખર આપણે એ સમજવું પડે. પછી છે કે જો આપણે ઓછી ઊંઘ મેળવીએ છીએ તો તેના કારણે આપણને કેટલીક એવી ઇન્જરી થઈ શકે એમ છે. ઘણી બધી વખતે આપણે ન્યૂઝપેપરમાં જાણીએ છીએ કે ઓછી ઊંઘના કારણે એક્સિડન્ટ્સ પણ થાય છે. ઓછી ઊંઘના કારણે આપણને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ, ડાયાબિટીસ થવાના ચાન્સીસ, આપણી ઇમ્યુન સિસ્ટમ ડિસ્ટર્બ થવાના ચાન્સીસ અને આપણી રિપ્રોડક્ટિવ સિસ્ટમ ડિસ્ટર્બ થવાના ચાન્સીસ પણ ઘણા બધા રહેલા છે. એટલા માટે ખરેખર આપણે આપણા માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. અને એક બીજો મહત્વનો મુદ્દો છે એ છે કે અત્યારના સમયમાં આપણે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી ઘેરાયેલા છીએ. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં બ્લુ લાઇટ્સ હોય છે કે જેની વેવલેન્થ સૌથી ઓછી હોય છે. અને જો આપણે એ બ્લુ લાઇટ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો આપણા ઊંઘવાના 2 કલાક પહેલાથી જો ઉપયોગ આપણે બંધ કરી દઈએ તો તેનાથી આપણી ઊંઘમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે એમ છે. તેના માટે લેખકે અલગ અલગ પ્રકારના પ્રયોગો પણ કર્યા છે અને તે પ્રયોગોની લેખકે વિગતવાર રીતે આ પુસ્તકમાં વાત કરી છે. અને છેલ્લા પ્રકરણમાં લેખકે એવી 12
નાની ટિપ્સની વાત કરી છે કે જેની મદદથી આપણે આપણી ઊંઘને સારી કરી શકીએ એમ છે. તો જો હું એ 12 ટિપ્સની વાત કરું તો પહેલા ટીપમાં એવું કહે છે લેખક કે તમે તમારા ઊંઘવાના એક શિડ્યુલને પકડી રાખો. બીજું છે કે તમે ઊંઘતા પહેલા કોઈ પણ પ્રકારની કસરત કરશો નહીં, કેમ કે ઊંઘતા પહેલા કસરત કરવાથી તમારા બોડીમાં પૂરતા પ્રમાણમાં આરામ નહીં મળે અને તેના કારણે તમને સારી ઊંઘ નહીં પણ આવે. ત્રીજી ટીપ એવી છે કે હંમેશા કોફી અને નિકોટીન જેવા પદાર્થોનું તમે સેવન ટાળો. ચોથું છે કે આલ્કોહોલનું પ્રમાણ ઓછું રાખો કે જેથી કરીને તમને સારી ઊંઘ આવી શકે. પાંચમું છે કે તમે ઊંઘતા પહેલા ભારે ખોરાકનો ઉપયોગ ઓછો કરો. બને ત્યાં સુધી તમે હળવા ખોરાકનો ઉપયોગ કરી શકો એમ છો. છઠ્ઠું છે કે તમે એવી દવાઓનો ઉપયોગ ટાળો કે જે તમને તમારી સ્લીપ સાયકલમાં ડિસ્ટર્બ કરતી હોય. સાતમું છે કે તમે 3 વાગ્યા પછી, બપોરના 3 વાગ્યા પછી કોઈ પણ પ્રકારના પાવર નેપ લેવાનું બંધ કરો કે જેના કારણે તમને રાત્રે સારી એક ઊંઘ આવી શકે. આઠમું છે કે તમે ઊંઘતા પહેલા ગરમ પાણીએ સ્નાન કરી લો, તેના કારણે તમને સારી ઊંઘ આવશે. નવમું છે કે ઊંઘતા પહેલા તમે થોડાક હળવા થઈ જાઓ કે જેના કારણે તમને એક સારી માત્રામાં ઊંઘ આવી શકે એમ છે. 10મું છે કે તમે બને ત્યાં સુધી તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી ઊંઘવાના 2 કલાક પહેલાથી તમે થોડુંક ડિસ્ટન્સ બનાવો. તમે તમારા બેડરૂમમાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રાખજો નહીં. 11મું છે કે તમે બને ત્યાં સુધી દિવસમાં વધારેમાં વધારે માત્રામાં સૂર્યપ્રકાશ લો કે જેથી કરીને તમને રાત્રે સારી ઊંઘ આવે. અને 12મું છે કે તમે ઉઠ્યા પછી તમે બેડમાં પડ્યા ન રહો, જેના કારણે તમારી બોડીનું મેટાબોલિઝમ અને તમારી બોડીનું મેલાટોનિન એ બંને પર ખૂબ જ વિકૃત અસર થઈ શકે એમ છે, ખૂબ જ ખરાબ અસર થઈ શકે એમ છે. આવી ખૂબ જ સુંદર વાત લેખકે તેમના પુસ્તક વાય વી સ્લીપમાં કરી છે. એટલે હું જો મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક વસાવો અને વાંચો, કેમ કે આ પુસ્તક વસાવ્યા અને વાંચ્યા પછી તમને લાગશે કે આપણા જીવનમાં ઊંઘવાનું કેટલું મહત્વ છે. હું આશા રાખું છું કે તમને પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં ગમી હશે, એની માહિતી રસપ્રદ લાગી હશે. હું એવી આશા રાખું છું કે તમે આ પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયોને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો કે જેથી કરીને તેમને પણ આવા પુસ્તકની વાત આપણી માતૃભાષામાં મળી રહે. અને જો કોઈ એવા પુસ્તકની વાત છે કે મેં હજી સુધી આપણી માતૃભાષામાં નથી કરી તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે જેથી કરીને એ પુસ્તકની વાત પણ હું આપણી માતૃભાષામાં કરી શકું. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.